अस्सलामुअलैकुम। उम्मे कुलसूम तालीम केंद्र द्वारा आज अहींया आप सौ एक नेक कार्य माटे भेगा थया छो, तो दरेकने विनंती कि अहींया आगळ जग्या छे त्यां पोतानुं स्थान करे। पछवाड़े बेठेला दरेक भाईओने विनंती कि तेओ अहींया आगळ आवी अने पोतानुं स्थान ग्रहण करे। जनाबे उम्मे कुलसूम तालीम केंद्र द्वारा एक नेक कार्यનું आयोजन કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજ સૌ આપણે અહીંયા ભેગા થયા છે। આજથી લગભગ 4 વર્ષ પહેલા જ્યારે કોરોનાની પ્રથમ મહામારી આવી અને તે વખતે આપણા સમાજની એવી પરિસ્થિતિ હતી કે કોઈને જો બેડ જોતો હોય હોસ્પિટલમાં, તો જો કોઈની બહુ મોટી લાગવગ હોય તો જ એમને એ બેડ મળી શકતો અથવા તો એને ટ્રીટમેન્ટ મળી શકતી હતી। પહેલો ફેઝ પૂરો થયો પછી ભાવનગરના સમાજના આગેવાનો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણા સમાજ માટે એક એવું કાર્ય કરીએ જેથી કરીને આપણે કોઈની પાસે મોહતાજી ન કરવી પડે। ત્યારબાદ એ મીટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણો સમાજ જે છે એ સમાજની એક હોસ્પિટલ હોય, જેથી કરીને આપણે જ્યારે પણ કોઈની જરૂર પડે હોસ્પિટલ માટે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ। ત્યારબાદ સખીદાતાઓના સહકારથી સૌપ્રથમ આપણે ડૉક્ટર હાઉસમાં પ્રથમ અમી નર્સિંગ હોમની શરૂઆત કરી। જે હોસ્પિટલ આપણે રેન્ટ ઉપર ચલાવતા હતા। અવારનવાર માલિકો અને આજુબાજુના લોકોથી અને પરિસ્થિતિ એવી થઈ કે એ આપણે ખાલી કરવું પડ્યું। ત્યારબાદ ફરી વખત અત્યારે આપણે નવી જગ્યા લઈ ભાડે રાખી અને ફરીવાર આ નર્સિંગ હોમનું કામકાજ શરૂ કર્યું છે। અત્યાર સુધીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે અને દરેક પ્રકારના ડૉક્ટરો જે છે ભાવનગરના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કહેવાય એવા ડૉક્ટરો પણ આપણામાં સેવા આપવા માટે આવે છે। પછી પરિસ્થિતિ એવી થતી હતી કે કોઈ પણ આઈસીયુ બનાવવું હોય અથવા તો કોઈ એવા સાધનો આપણે લેવા હોય હોસ્પિટલને ઉપયોગી માટે, તો ભાડાની બિલ્ડિંગમાં આપણે લઈ શકતા ન હતા, કારણ કે ગમે ત્યારે ખાલી કરવું પડે। જેથી કરીને એક એવો નેક વિચાર આવ્યો કે સંસ્થાની પોતાની માલિકીનું એક બિલ્ડિંગ હોય કે જેમાં 25-30 બેડની એક હોસ્પિટલ હોય, જેમાં સરસ મજાનું ઓપરેશન થિયેટર હોય, જેથી કરીને આપણા સમાજને અથવા તો અત્યારે જે આપણે આ નર્સિંગ હોમ ચાલી રહ્યું છે એ દરેક સમાજના લોકો માટેનું આ ફ્રીમાં આપણે ચાલુ કર્યું છે। એમાં કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ વગર આપણે દરેકને એમાં સારવાર આપીએ છીએ। હવે એક એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક આપણી હોસ્પિટલ પોતાની હોય, જેથી કરીને સરસ મજાના આઈસીયુના આપણા રૂમ બની શકે, ઓપરેશન થિયેટર બની શકે અને સારા ડૉક્ટરોને આપણે ત્યાં એપોઇન્ટ કરીએ। આપ સૌ જાણો છો એ રીતે કે ઘણા બધા સમાજની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતી ઘણી બધી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો પણ આપણે જોઈ છે, જેમાં આપણે ભલામણ કરીને પણ સારવાર માટે જવું પડે છે। તો આપણા સમાજની શા માટે આવી એક સારી હોસ્પિટલ ન હોય, તેવા એક ઉદ્દેશથી અને એવા વિચારથી આપણે આ ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્રના નેજા હેઠળ
એક આપણી પોતાની હોસ્પિટલ લેવાનું નક્કી કર્યું છે. આપ સૌ જોઈ શકો છો એ રીતે અહીંયા જે સ્ટેજ ઉપર એક આપણને અહીંયા ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યો છે. આ ફોટોગ્રાફ આપણને અલુરિયા ચોકથી ક્રેસન્ટ તરફ જઈએ તો ત્યાં આગળ એક અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ, એનો ચોથો ફ્લોર આખો ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર દ્વારા હાલ અત્યારે લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ જે છે એ ટોટલ અંદાજિત 5 કરોડ રૂપિયા જેવો ખર્ચો થઈ રહ્યો છે, જેમાંથી 2 કરોડ ને 42 લાખ રૂપિયા છે એ જગ્યાના છે અને બાકીના જે ખર્ચો જે છે એ હોસ્પિટલ માટેના આઈસીયુ રૂમ અને બીજા જે ઇક્વિપમેન્ટ્સ હોસ્પિટલ માટેના જે લેવાના છે એનો ટોટલ ખર્ચો છે. આ નેક કાર્યની અંદર આપણે બધાએ સાથે મળી અને સહકાર આપવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, જેમાં આપણને ઇન્ડિયા ફેડરેશન, કાઉન્સિલ ઓફ ગુજરાત અને વર્લ્ડ ફેડરેશન અને આ પ્રોજેક્ટમાં રેગ્યુલર જે નિભાવ ખર્ચ છે એના માટે જોલીભાઈ આપણને મદદરૂપ થવા માટેની ખાતરી આપી છે. હમણાં જ વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા થોડા દિવસો પહેલા, ત્યારે તેમણે પણ આ જગ્યાની વિઝિટ લીધી છે અને એમણે પણ સહકાર આપવા માટેની આપણને ખાતરી આપી છે. તો આ નેક કાર્યની અંદર આપણે સૌ જે રીતે આપણે મદદરૂપ થઈ શકતા હોઈએ એ રીતે થઈ અને એક આ સારા કાર્યમાં સહભાગમાં ભાગીદાર થઈએ. હવે હું મૌલાના તહકીક હુસૈન રિઝવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી અને પ્રસંગના અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરે. અલ્હાજ તહકીક હુસૈન રિઝવી સાહેબ. السلام علیکم. اعوذ باللہ من الشیطان اللعین الرجیم. بسم اللہ الرحمن الرحیم. الحمد للہ رب العالمین. الصلاۃ والسلام علی رسولہ الکریم وآلہ الطیبین الطاہرین المعصومین. اما بعد فقد قال اللہ الحکیم فی القرآن الکریم. بسم اللہ الرحمن الرحیم. وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان. جیسا کہ آپ سب کو علم ہے کہ آج یہاں پر جو ہم جمع ہوئے ہیں، اکٹھا ہوئے ہیں، اکٹھا ہونے کا مقصد، جمع ہونے کا مقصد ایک ایسے نیک کام میں، ایک اللہ پسند کام میں شریک دار، بھاگیدار بننا ہے کہ جو یقیناً قرآن مجید کی اس آیت کے ذیل میں کہ تم نیکی اور تقوی کے اوپر ایک دوسرے کی مدد کرو، اور کسی بھی انسان کی جان بچا لینا ظاہر سی بات ہے کہ اس سے بڑی کوئی نیکی نہیں ہو سکتی ہے. جیسا کہ خود قرآن مجید میں ہے کہ جس نے کسی ایک انسان کی جان بچائی اس نے پوری انسانیت کو بچایا ہے. تو حقیقت میں جہاں ایک طرف ہمارے سماج میں مدرسہ ضروری ہے، اسکول ضروری ہے، کالج ضروری ہے، باقی اور ایسی دوسری سنستھائیں، ادارے کی جو لوگوں کی مدد کر سکیں، جو لوگوں کی ہیلپ کر سکیں، لوگوں کے کام آ سکیں، لوگوں کا ہاتھ پکڑ سکیں، لوگوں کو اوپر لا سکیں، وغیرہ وغیرہ. وہی ساتھ ہی ساتھ جو ایک بنیادی ضرورت ہے اور اس کا نام ہے ہاسپٹل. کیونکہ ہیلتھ ہوگی تو ساری چیزیں ہوں گی، جب ہیلتھ ہی نہیں رہے گی تو پھر باقی دوسری چیزیں جو ہے وہ بیمانی ہو جاتی ہیں. اسلام نے بھی ہیلتھ کے اوپر بڑی زور دی ہے، صحت کے اوپر بہت زیادہ زور دیا ہے. ایک صحت مند انسان صحیح طریقے سے عبادت کر سکتا ہے، ایک صحت مند انسان صحیح طریقے سے روزگار، کاروبار، حلال روزی کما سکتا ہے. ایک صحت مند انسان صحیح سے اپنا گھر چلا سکتا ہے. ایک صحت مند انسان بہرحال دنیا میں
बहुत आगे बढ़ सकता है और तरक्की कर सकता है। इसी के मुकाबले में बीमार यकीनन बहुत लिहाज से और कई लिहाज से क्या बल्कि जहाँ इबादत में नक्स पैदा हो जाता है, समाज को उसकी हाजिरी कम हो जाती है, बाकी और दूसरे मामलात हैं कि जो बीमारी की वजह से वजूद में आते हैं, बहुत सी प्रॉब्लम्स खड़ी होती हैं। लिहाजा इसके पेश नज़र एक ऐसा हॉस्पिटल कि जिसमें आज दुनिया में आप अगर नज़र कीजिए तो वाक़ईन कहते हैं कि अगर कोई खुदा न करे, अल्लाह न करे, कोई मरीज़ हो, एक दिन के लिए वो हॉस्पिटल में जाता है, एक मरतबा हॉस्पिटल के जाता है और बस वो टूट जाता है। जो ऑपरेशन के खर्चे हैं, जो दवा के खर्चे हैं, जो वहाँ एडमिट होने के खर्चे हैं, एक लूट मची हुई है मरीज़ के नाम के ऊपर, हॉस्पिटल के नाम के ऊपर, और इसी से अपनी तिजारत और अपना रोज़गार, कारोबार चमकाया जा रहा है। और जो इस पेशे को एक इंसानियत वाला पेशा कहा जाता था, आज वो इंसानियत वाला पेशा नहीं रहा। वरना डॉक्टर को मसीहा कहा जाता था, तबीब को मसीहा कहा जाता था, हकीम को मसीहा कहा जाता था। लेकिन आज जो दुनिया का हाल है, वाकई खरीद के लिए एक मुतवस्सित और एक मिडिल क्लास वाले के लिए इलाज मुश्किल हो गया है कि वो कैसे इलाज कराए। खुदा ना खास्ता एक के बाद कोई दूसरा मरीज हो गया, एक प्रॉब्लम के बाद दूसरी प्रॉब्लम कोई खड़ी हो गई, तो उसके लिए वाकईन इलाज कराना आज बहुत मुश्किल हो गया है। अपना रोजगार, कारोबार देखे या फिर उस मरीज को देखे, उसकी इतनी आमदनी है नहीं जितना उस मरीज के ऊपर खर्च हो रहा है, तो उस खर्च को जो मरीज के ऊपर कर रहा है वो कहाँ से पूरा करे। उसके लिए वाकईन हमारी बुनियादी ज़रूरत है हॉस्पिटल। लिहाजा इस नेक काम में जो उम्मे कुलसूम तालीम केंद्र की तरफ से और जो वाकईन बड़ी हिम्मत, बड़ा हौसला हमें जो परवीन बहन मर्चेंट ने एक दिखाया है, और वाकईन हिम्मत का काम है, हौसले का काम है, इसमें हम इनका पूरा ताउन करें और इसमें खुद इस नेक काम में हम भागीदार और शरीक हो। यही हमारी गुजारिश और यही हमारी इल्तिमास है। वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। જેમ આપણને અલાજ તહકીક હુસૈન રિઝવી સાહેબે આપણી જરૂરિયાત અને નેક કાર્ય માટેનું પહેલ માટેની આપણે જે આહ્વાન કર્યું છે, હવે હું ભાવનગર જમાતના પ્રમુખ જનાબ સલીમભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને પોતાનો શુભેચ્છા સંદેશો આપે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બોલભાઈ એકરામ, અહીંયા ઉપસ્થિત મારા ભાઈઓ બહેનો, અસ્સલામ વાલેકુમ. આપણે આજે મકસદ માટે ભેગા થયા છીએ એ માટે હું દરેક ભાઈઓને વિનંતી કરીશ કે આ કામની અંદર જેટલો બને એટલો વધારે સહયોગ આપી અને જે રીતે આપણે આ હોસ્પિટલનું કામ હાથમાં લીધું છે પરવીનબેને, એને આપણે સારી રીતે મદદરૂપ થઈએ, એમાં સહભાગી થઈએ અને પરવીનબેનને અલ્લાહ તંદુરસ્તી સાથે લાંબી ઉંમર આપે. આમીન તો મળો યાર. અને ખાસ વધારે મારે નથી બોલવાનું કારણ કે સિરાજભાઈનો આગ્રહ છે એટલે ઊભો થયો છું, પણ પરવીનબેનને તથા એની પૂરી ટીમને હું મુબારકબાદી આપું છું કે આ કામ એના હાથમાં લીધું છે. અને અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણે એ કામમાં એ સક્સેસ થાય અને સારી રીતે એક હોસ્પિટલનું આયોજન થઈ જાય, એવી આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ. ખુદા હાફિઝ. શુક્રિયા. અત્યારે જે નર્સિંગ હોમ ચાલી રહ્યું છે એ નર્સિંગ હોમમાં છેલ્લા 4 વર્ષની અંદર 3200થી પણ વધારે પેશન્ટને આપણે સારવાર આપી છે, જેમાં ઇન્ડોર પેશન્ટ છે અને આઉટડોર પેશન્ટ પણ એમાં જે લોકો ખાલી સારવાર લેતા હોય છે એવા પણ છે. અને આ જે પેશન્ટો છે એ દરેક જ્ઞાતિના છે અને એમને તમામને જે દવા આપવામાં આવે છે એ ત્યાં સંસ્થા તરફથી ફ્રીમાં આપવામાં આવે છે. અને જે સંસ્થાનો જે ચાર્જ છે લોકલ નર્સિંગનો એ પણ કોઈ લેવામાં આવતો નથી, સિવાય કે કોઈ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ બહારથી બોલાવો તો એ પણ કન્સેશન ચાર્જમાં પોતાની સેવા આપવા માટે સંસ્થામાં આવે છે.
અને હવે આ આમ તો બહુ શોર્ટ પ્રોગ્રામ છે, પણ હું હવે વિનંતી કરીશ ઇન્ડિયા ફેડરેશનના પ્રેસિડેન્ટ સોહેલભાઈને કે તેઓ આવી અને પોતાની શુભેચ્છા સંદેશો. જનાબ સોહેલભાઈ બોલાણી. ઓલમા ઇકરામ, હાજર રહેલા મહાનુભાવો, સલામુન અલૈકુમ. પરવીન આંટી જે રીતે કામ કરી રહ્યા છે ભાવનગરમાં દરેક ક્ષેત્રમાં, એ કાબિલે તારીફ છે. વર્લ્ડ ફેડરેશન અને ઇન્ડિયા ફેડરેશન હંમેશા એની સાથે ઊભું રહ્યું છે, અને આ વખતે પણ ઓલરેડી ઇન્ડિયા ફેડરેશને કમિટમેન્ટ કરી દીધું છે પરવીન આંટીને. એટલે ઇન્ડિયા ફેડરેશન હંમેશા સાથે છે, રહેશે. અને દરેક ડોનરોને વિનંતી કરીશ કે પરવીન આંટીને આ કાર્યમાં આગળ વધે અને આ કાર્ય પૂરું કરી શકે એવી આપણે દુઆ કરીએ અને એની સાથે રહીએ. વસલામ. આપમાંથી જો કોઈને આ પ્રોજેક્ટ બાબતે કોઈ સૂચન હોય તો અહીંયા આવીને પોતાનું સૂચન આપી શકે છે. આપમાંથી જો કોઈને પણ પ્રોજેક્ટ વિશે કંઈ માર્ગદર્શન આપવું હોય તો આવી શકે છે. કોઈ વ્યક્તિને રાજુભાઈ, એક સૂચન રાજુભાઈનું એવું હતું મને, એ નહીં આવે માઇક ઉપર, એટલે કે એક એવી જાહેરાત કરવામાં આવે કે કોઈ વ્યક્તિને કે હોસ્પિટલમાં અલગ અલગ રૂમ બનવાના છે, તો કોઈ વ્યક્તિ આખો રૂમ જો ડોનેટ કરવા માંગતો હોય તો એવી પણ તમે જાહેરાત કરો કે ભાઈ એક રૂમના આટલું એવરેજ એક્સપેન્સ થશે, એટલે કે રૂમ અને એનો બેડ અને જે એની અંદરની ઇક્વિપમેન્ટ છે, તો એ રીતનું પણ જો કોઈ ડોનેશન આપવા માંગતા હોય તો એ રીતે પણ હેલ્પ કરી શકે છે. અથવા તો કોઈ ઇક્વિપમેન્ટ્સ આપવા માંગતા હોય તો એ ઇક્વિપમેન્ટ્સ પણ કોઈ પોતાના ડોનર તરીકે આપવા માંગતા હોય તો એ પણ સંસ્થામાં આપ આપી શકો છો. એવું એક એમનું સૂચન હતું. બીજા કોઈને કંઈ સૂચન હોય? હેદરભાઈ, વર્લ્ડ ફેડરેશનના કાઉન્સિલર. બે આપમાંથી કોઈ? મુનાભાઈ, વડીલોમાં કોઈને જો કંઈ આ એક નેક કાર્યમાં આપણે આગળ કેવી રીતે ચાલવું એના માટે આપણે ભેગા થયા છીએ. કારણ કે આપ સૌ બહુ જ સમાજમાં કામ કરતા લોકો છો અને ઘણા બધા અનુભવ ધરાવતા લોકો છો, તો આપમાંથી જો કોઈ આપનું સજેશન આપશે તો ખૂબ જ મૂલ્યવાન હશે. સમય થયો છે તો આપણે પૂર્ણતાના આરે જઈએ. આપણે તો એક સંસ્થાના વતી પરવીન આંટી આપણને આભાર વિધિ કરે એ પહેલાં એક સપનું જે જોયું છે કે જે હોસ્પિટલનું આપણા સમાજ માટેનું, એના માટે એક શાયર પોતાની પંક્તિમાં કહે છે, મુશ્किल नहीं है कुछ दुनिया में, मुश्किल नहीं है कुछ दुनिया में, तू हिम्मत तो कर, मुश्किल नहीं है कुछ दुनिया में, तू हिम्मत तो कर, ख्वाब एक सपनों છે, ख्वाब बदलेंगे हकीकत में, तू जरा कोशिश तो कर, ख्वाब बदलेंगे हकीकत में, तू जरा कोशिश तो कर, आंधियां सदा चलती नहीं, आंधियां सदा चलती नहीं, मुश्किलें सदा रहती नहीं, आंधियां सदा चलती नहीं, मुश्किलें सदा रहती नहीं, मिलेगी तुझे भी मंजिल, मिलेगी तुझे भी मंजिल, बस तू जरा कोशिश तो कर, बस तू जरा कोशिश तो कर. તો આ જ કોશિશની સાથે આ સંસ્થા દ્વારા આ નેક કાર્ય માટેનું આપણે શરૂઆત કરી છે. તો હવે હું વિનંતી કરીશ પરવીનબેનને કે તેઓ આવી અને આભાર વિધિ કરે. આવેલા દરેક ભાઈઓ બહેનો તથા આમંત્રિત મહેમાનો, સલામ અલૈકુમ. મૌલાનાએ સિરાજભાઈ, સલીમભાઈ બહુ સરસ વાત કરી છે, વધારે સમય નહીં લઉં, થોડું ટૂંકમાં બતાવીશ. એક મને વાત યાદ આવી. એક વખત દિવાલ અને છત ઝઘડા કરતા હતા. ઓલા કે મારાથી જ આ બને, ઓલો છત કે હું છું તો જ તને અહીંયા બધું ઉપર વરસાદ ને બધું કાંઈ નડતું નથી. એટલે જમીન હસતી હતી. પછી જમીને ધીરેકથી કીધું કે ભાઈ હું નીચે છું તો તમે આ બધું
ચણી શકો છો, દિવાલે બનાવી શકો છો અને છત ઉપર પણ તમે કરો છો. એટલે આજે મને એમ લાગે છે કે મારી વચ્ચે દિવાલ અને આ બનાવવા માટે મુશ્કેલ નહીં પડે. ઘણા બધા આપણા સખીદાતાઓ મારી સાથે અત્યારે મને લાગે છે, એટલે મને એમ છે જમીન મને આપી દેશે એટલે હું છત ને દિવાલ તાત્કાલિક બનાવી શકીશ એવું મને લાગે છે આજની તારીખમાં. એક ભાઈ મને કે વર્લ્ડ ફેડરેશન વાળા આવ્યા, ફોટા પડાવીને વયા ગયા. ભાઈ ફોટા પડાવીને નથી વયા ગયા, એ પણ કમિટમેન્ટ કરીને ગયા છે કે અમે તમારી સાથે છીએ, તમે આ બધું બનાવો, તમને અંદર સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટ આપશું, નિભાવ ખર્ચ આપશું અને અન્ય મદદ કરશું. આપણી ઈચ્છા એવી જ છે કે આ એક નર્સિંગ હોમમાં કોઈ કેશબારી ન હોય. આજે જોલીભાઈ આવી નથી શક્યા, એણે કીધું આખી લેબોરેટરી હું એવી બનાવી દઈશ કે આપણા સમાજની સારામાં સારા બધા જ લોકો એમાં આ લાભ લઈ શકે. આપણે બને એટલે આપણે કોઈ પાસેથી પૈસા ન લઈએ અને આપણે કામ કરી શકીએ. આ રીતનું આપણે બનાવવા ઈચ્છીએ છીએ, પણ આમાં સહકારની જરૂર હોય. વેલો જ્યારે નીચે પડ્યો હોય તો ઠેબામાં પગમાં આવે. પણ મને આપ જે હૈદર અલીભાઈ કીધું કે થડ અને ડાળી તૈયાર છે, એટલે વેલાને થડ ડાળી મળે તો ચડવા માંડે ને ઉપર, કેવો ઉપર ફટાફટ ચડે છે. એટલે મને એવું લાગે કે આ વેલો જલ્દી ચડી જશે ઉપર. પણ તમારા બધા સહકારની આશા સાથે થેન્ક યુ, અને બધા આવ્યા ને સહકાર આપી બધા ખૂબ ખૂબ આભાર માનું છું. કહેતા ભૂલી ગઈ કે 500 હશે કે 5 લાખ હશે, પણ દરેકનો એક બોર્ડ ઉપર આ નામ લખાશે ત્યાં કે આ લોકો એટલા આપ્યા. 500 મેં પહેલા આ કમિટમેન્ટ કર્યું, 500 રૂપિયાની વેલ્યુ નથી, તમે આપો એની વેલ્યુ છે. એટલે અમે લોકો એવી રીતે ચિઠ્ઠી જ બનાવી છે, કોઈને સંકોચ ન થાય 500 કેમ મારે બોલવા, એટલે ચિઠ્ઠીમાં જ લખીને આપે, ટીપે ટીપે સરોવર ભરાય. આજે આપણી પાસે ઓછામાં ઓછા 65 લાખ રૂપિયા આપણે ચૂકવી દીધા છે, એ બધા તમારા બધાના સહકારથી જ ચૂક્યા. તો હવે થોડુંક અટકીએ છીએ, મને એમ લાગે કે પૂરું થઈ જશે અને બધું થોડું થોડું સહકાર આપશે તો આ વસ્તુ બની જશે. કાઉન્ટર ઉપર છે ચિઠ્ઠી, એટલે જે કોઈની ઈચ્છા હોય ચિઠ્ઠી લઈ શકે છે. આપને જે અહીંયા કાઉન્ટર ઉપર અમુક જે સખીદાતાઓ દ્વારા ડોનેશન આપવામાં આવ્યું છે એનું પણ લિસ્ટ કાઉન્ટર ઉપર છે, અને સાથોસાથ એક બ્લેન્ક ચિઠ્ઠી પણ તમને આપી છે કે જેમાં આપ આપનું નામ અને આપના તરફથી ફિગર લખાવી શકશો. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિએ એમાં 5 લાખ રૂપિયા લખાવ્યા તો કાલને કાલ એને 5 લાખ નથી આપવાના. એ કહે કે હું ઇન્સ્ટોલમેન્ટ આપીશ મહિને એટલા કે 6 મહિને એટલા, એ રીતે પણ આપણે એ આયોજન છે આપણું. કારણ કે આપણે તાત્કાલિક કંઈ એવું કાલને કાલ 5 લાખ રૂપિયા નથી ચૂકવી દેવા. તમે એમ કહો ભાઈ હું 3 મહિનામાં ચૂકવીશ, 6 મહિનામાં ચૂકવીશ, તો એ રીતે પણ આપ આપનું આમાં ચિઠ્ઠીમાં આપનું આયોજન લખી શકો છો. આજની આ મિટિંગમાં આપ સૌ આવ્યા એ બદલ સૌનો ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને સૌ હવે આપણું ભોજન લઈ અને પછી વિરમશું. ખુદા હાફિઝ.